નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 3/3/2026 મંગળવાર. મિત્રો, આજે હોળીનો મહાપર્વ છે, તો આપ સૌને હોળીની શુભકામના. અને ભગવાન નરસિંહ હોલિકા માતા તમને આશીર્વાદ આપે ને તમારા જીવનના દરેક વિઘ્ન દૂર થાય એવી અમારી શુભકામના. પણ મિત્રો, આજે ચંદ્રગ્રહણ છે તો એનું પણ ધ્યાન આપજો. ચંદ્રગ્રહણના વિડીયો પણ ચેનલ પર મુકાઈ ગયા છે. આજે તમારે હોળીમાં શું હોમવું રાશિ પ્રમાણે એનો વિડીયો પણ મુકાઈ ગયો છે. અને આપણા ભારતમાં આ વખતે 2 તારીખ અને 3 તારીખે હોળી કેમ અલગ અલગ પ્રગટાવવાની છે એનો વિડીયો પણ મેં ચેનલ પર મૂકી દીધેલો છે. તો જેને પણ જાણકારી જોઈએ તે ચેનલ પર સર્ચ કરીને જોઈ લે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે મીઠું ખાવું ખવડાવવું પણ હનુમાન ચાલીસા વાંચીને કરવું. શું નથી કરવાનું મિત્રો, આજે તડકામાં ઉઘાડામાંથી ફરતા નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને ઘરે આવેલા મહેમાનોનું મોડું મીઠું કરાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો, આજે તમારા ઘરના આંગણામાં કચરો નહીં નાખતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ. અને માના મંદિરમાં જો મરઘા હોય ને તો મરઘાને મસૂરની દાળ ખવડાવજો. શું નથી કરવાનું મિત્રો, આજે આપણા નજીકના કોઈ મિત્રને ધોકો આપવો નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે હોળીનું પર્વ છે તો ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને મીઠું દૂધ બચ્ચાઓમાં વહેંચવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો, કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ પણ આજે નાની દીકરાઓને મિષ્ટાન ખાવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો, આજે પડોશી સાથે ઝઘડો કરતા નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને સિંદૂરનું ચોલો ચડાવવો જોઈએ. ચમેલીના તેલમાં ચડાવજો. શું નથી કરવાનું મિત્રો, આજે રસોડાની પ્રિમાઇસીસની બહાર બેસીને જમવું નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ જો આજે મોકો મળે ને તમે કેપેબલ હો તો કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને વડીલોની સેવા કરજો ને એમના આશીર્વાદ લેજો. શું નથી કરવાનું મિત્રો, આજે ખોટું નહીં બોલતા. કોઈ પણ જગ્યા પર જુઠ્ઠાનો સહારો જીવનમાં જોડવો નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી જોઈએ. પછી એ ધનની છે, અનાજની છે, કપડાની છે કે કોઈ બીજી રીતની મદદ અવશ્ય કરજો. શું નથી કરવાનું મિત્રો, આજે જીવનમાં આપણે કોઈ પણ ખોટું કર્મ નહીં કરીશું. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાની સ્થાવર મિલકતની કાળજી લેવી જોઈએ, એની સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો, આજે પોતાનું કેરેક્ટર બગાડવા નહીં દેતા. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ખાસ પિતાની તબિયતની કાળજી લેવાની જરૂરિયાત દેખાય છે. શું નથી કરવાનું મિત્રો, આજે ખોટા વિચારો નહીં કરતા. કારણ આજે પૂનમ છે અને ચંદ્રગ્રહણ છે તો આપણા મનમાં ખોટા વિચારો આવે પણ આપણે કરવાના નથી. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે પોતાના વેપારીઓના હાલ પૂછવા જોઈએ, એમને શુભેચ્છા પાઠવવી જોઈએ હોળીની. શું નથી કરવાનું મિત્રો, આજે કોઈની પણ સાથે દુશ્મનાવટ કરવી નહીં. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે પોતાના નજીકના ભાઈઓની મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો, આજે ઘરમાં કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. અને મિત્રો, હોળી માટે ચેનલ પર વિડીયો મુકાયેલો છે, એને જોઈને તમે તમારી હોળી અંગેની જાણકારી મેળવી લેજો. તો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.